શું કરે છે? ઘેલી થઈ ગઈ છે. રેવા દો. 1.5 વર્ષે પવન અડે તો ઘેલા જ થઈ જવાય. મર્દાને 1.5 વર્ષે ખબર પડી છે કે એ જીવતું છે. હટાણે ને જોરથી હસવું છે ને જોરથી રડવું છે. તને કઈ રીતે ખબર પડી? એની આંખોના પાટિયા વંચાય છે અહીંયાથી. લગભગ 32-35 પાનાના સંવાદો છે, એટલે ડાયલોગ્સ બહુ ઓછા છે અને મિનિમમ ડાયલોગ હોવાને કારણે જ્યારે પણ હોય ત્યારે એક પ્રકારનું વજન ને એક પ્રકારનો પંચ એ હોવો બહુ જરૂરી છે. અને આ બંને વસ્તુ પૂરક છે કે કારણ કે ઓછું છે માટે એ પંચ વધારે બહાર પણ આવે છે અને એ પંચ ના હોય તો આટલા ઓછા સંવાદોમાં આટલી મોટી વાતો કહેવાય ના શકે. કોઈના શરીરમાં માવડી આવશે ને આપણા ગરબાની વાત કહી દેશે તો? માવડી આવે નહીં, માવડી હોય. એક બહુ રસ્ટિક ફિલોસોફી જે મેં પહેલાં ફોકની વાત કરી ને કે ગામડાનો ખેડૂત એના મોઢામાંથી એવો શબ્દ બોલી જાય કે જે તમને એમ થાય કે અરે યાર એ કાં સે આયા. બરાબર કે જે પેલી બહુ કહેવાતી વાર્તા છે કે એક 5 વર્ષની છોકરી 2 વર્ષના બાળકને લઈને જતી હતી ને પેલો કહે કે અરે આટલા ભારે તને ભાર નથી લાગતો? તો કે ભાર નથી, મારો ભય છે. આ ભાર નથી, અમારો ભય છે. તો હવે આ એ જે આ વાક્ય છે એ 5 વર્ષના બાળકથી કહેવાઈ જાય. તમારે કવિ તરીકે ડાયલોગ રાઇટર તરીકે કેવું હોય તો કદાચ 7 જન્મ નીકળી જાય. તો એવા કેટલાક મુમેન્ટ્સ આવતા હોય. તો મને એવું થયું ત્યાં એક જે સંવાદ છે કે માવડી આવે નહીં, માવડી હોય. એ સંવાદમાં એ થયું કે સાવ સિમ્પલ રીતે એ વ્યક્તિની એક ગ્રામ્ય વ્યક્તિની આસ્થા, એની શ્રદ્ધા એ કહેવાય ગઈ. જ્યારે ડાયલોગ રાઇટર ફિલ્મમાં જોડાય માત્ર ને માત્ર સીનના ડાયલોગ નથી લખતો હોતો. ડાયલોગ રાઇટર હંમેશા એ જેમ કેરેક્ટર જઈ રહ્યું છે, જે રીતે વાર્તાનો ફ્લો જઈ રહ્યો છે એ પોતાની રીતે ઢાળવાનો પ્રયત્ન કરે. ઘણા ડાયલોગના લીધે સીન ચેન્જ થઈ જાય અને ઘણીવાર પાત્રો અમુક પ્રકારના ડાયલોગ બોલે તો એ પાત્રોનું પણ થોડો જે એમનો આ ફિલ્મમાં જે ઢાળ છે એ પણ બદલાઈ જાય. એટલે એ સ્ક્રીન પ્લેમાં નાના મોટા ચેન્જીસ કરે. બા પછી શું થયું? વરસાદ પડ્યો એ વર્ષે? સી વસ્તુ બહુ આર્ટી લાગે પણ ડાયલોગ રાઇટર ઇઝ ઓલ્સો રાઇટિંગ સાયલન્સીસ ઇન ધ ફિલ્મ. અને ડાયલોગ રાઇટરને જો સાયલન્સીસ લખતા ના આવડતા હોય તો એ બહુ વર્બોસ ફિલ્મ્સ એમાં થઈ જતી હોય. અને એ સાયલન્સને તોડતો અથવા એને ડિસ્ટર્બ કરતો એક સંવાદ મારાથી ના લખાઈ જાય એ બહુ જરૂરી છે. આ ફિલ્મનું જે યુનિવર્સ છે એને છોડવું નહોતું. રાઇટર્સ તરીકે તમે જો પ્લોટ અને સબપ્લોટની વાતો કરો તો આમાં સબપ્લોટના નામે મૂળીનો એક ફ્લેશબેક છે અને એ અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ પ્લોટ છે. કેમ કે જે ગામમાં એક્સપ્રેશનની વાત કરીએ છીએ ત્યાં એક્સપ્રેશન નથી એનું કારણ છે. અને બીજું કે તમારું જે મેઇન કેરેક્ટર છે જેના લીધે બહેનોના જીવનમાં એક્સપ્રેશન પાછું આવે છે એ માણસનું એક્સપ્રેશન કેવી રીતે ગયું એનું એક ફ્લેશબેક છે. એ બી અમારા માટે સબપ્લોટ નહોતો, એ પ્લોટ જ હતો. એટલે એ બહુ ગડમથલ ચાલતી હતી સતત કે આપણે બહાર નથી જવું, આપણે બહાર નથી જવું, આપણે બહાર નથી જવું એમ. અને એના લીધે બહુ બધી જગ્યાઓ એવી હતી કે તમે એક જ ગામમાં છો અને તમે એ જ વાર્તામાં છો અને તમારે હવે એમાંથી કશુંક રસ્તો એવો કાઢવાનો છે કે તમે સીધા ઢોલીની વાર્તા પર જાઓ. આ એક ફિલ્મમાં હું એવું કરતો હતો કે સવારે પેન અને કાગળ લઈને બેસું અને પહેલા ડાયલોગમાં મજા ના આવે તો ચોપડો બંધ કરી અને મસાલો ખાઈ લઉં અને એ દિવસ ગયો. એટલે સમહાવ એવું હતું કે જે દિવસે પછી જ્યારે લખાતું હતું ત્યારે એક સાથે 8-8 સીન, 7-7 સીન, 11-11 સીન એવી રીતે આ ફિલ્મ આખી લખાઈ છે કે ડાયલોગનો એક ફ્લો આવે. ડાયલોગની અંદર પાછો એક સ્ક્રીન પ્લે હંમેશા તૈયાર થતો હોય છે કે એક જગ્યાએ તમે પાટિયા પ્લાન્ટ કરો ને બીજી જગ્યાએ એમ કહો કે અહીંયાથી એની આંખોના પાટિયા મને વંચાય છે. તો એ જે એ ઇન્ટરનલ વસ્તુ તમે એ કર્યા પછી એમ થાય કે હવે આ પહોંચી જશે. એ 7 કે 8 દિવસમાં બહુ આનંદથી ડાયલોગો લખાયા છે.
એ સ્ક્રિપ્ટ કરવાની એટલી બધી મજા પડી ને પછી ફાઇનલી સૌમ્ય જોશીના ડાયલોગ સાથેની જે ફાઇનલ ટચવાળી સ્ક્રિપ્ટ આવી એ વખતે અમને એવું હતું કે આ ફિલ્મ પહોંચી જશે.